નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ખાસ કરીને સોનાએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને લગભગ 45% જેટલું જંગી વળતર આપ્યું છે, જેની સરખામણીમાં 30 શેર ધરાવતા સેન્સેક્સમાં 6% કરતાં પણ ઓછું વળતર મળ્યું છે, જેના કારણે ઘણા રોકાણકારોને સોનામાં રોકાણની તક ગુમાવ્યાનો અફસોસ થઈ રહ્યો છે। જોકે તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ રૂપિયા 1.32 લાખની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યા પછી તેમાં લગભગ રૂપિયા 12,700નો ઘટાડો થયો છે, જે ટોચ પરથી 10% જેટલો મોટો ઘટાડો દર્શાવે છે। આ સંજોગોમાં સામાન્ય લોકોને એવો પ્રશ્ન થાય છે કે સોનાનો ભાવ રોજે રોજ કયા આધારે નક્કી થાય છે? તો જાણીએ કે ભારતમાં આ ભાવ કઈ રીતે બદલાય છે અને હવે આગળ શું સંભાવનાઓ છે। તો સોનાનો દૈનિક ભાવ નિર્ધારણની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય બજાર પર આધારિત છે, જ્યાં મોટા કોમોડિટી એક્સચેન્જીસ દ્વારા 24 કલાક ટ્રેડિંગ થાય છે। આમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન અને કોમેક્સ જેવા અગ્રણી એક્સચેન્જીસ મુખ્ય છે, જે સોનાના ભાવનો એક બેન્ચમાર્ક નક્કી કરે છે। કોમોડિટી માર્કેટના એનાલિસ્ટ સૌમિલ ગાંધીના મતે સોનાના હાજર બજારના ભાવ LBMAના આધારે નક્કી થાય છે, જેને આંતરરાષ્ટ્રીય ફ્યુચર માર્કેટના ભાવ પરથી દિશા મળે છે। LBMA લંડનના સમય પ્રમાણે દરરોજ દિવસમાં 2 વખત સવારે 10:30 વાગ્યે અને બપોરે 3 વાગ્યે 995 શુદ્ધતા ધરાવતા 1 ઔંસ સોનાના ભાવ જાહેર કરે છે। ન્યૂયોર્ક સ્થિત કોમેક્સ પર સોનાના ફ્યુચરના સોદા થાય છે અને સામાન્ય રીતે લંડન બુલિયનનો ફિઝિકલ માર્કેટનો ભાવ કોમેક્સ પરના ફ્યુચરના ભાવ કરતાં $50 થી $100 પ્રતિ ઔંસ નીચો હોય છે। સોનાના ભાવમાં આવેલી આ તેજી માટે ઘણા વૈશ્વિક કારણો જવાબદાર છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વોર, આર્થિક અનિશ્ચિતતાઓ અને US ડોલરની મજબૂતી મુખ્ય છે। સૌમિલ ગાંધી સમજાવે છે કે જો કોઈ જગ્યાએ મોટું યુદ્ધ કે અશાંતિ હોય તો તેની અસર સોનાના ફ્યુચરના ભાવ પર પડે છે અને તે પ્રમાણે હાજરના ભાવ પણ બદલાય છે। ઘણીવાર અમેરિકા દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી નાખવાના અહેવાલો જેવા પરિબળોના પગલે સોનાની માંગ એટલી વધી જાય છે કે ફ્યુચર માર્કેટની સરખામણીમાં સોનામાં પ્રીમિયમ પણ બોલાય છે, જ્યાં ખરીદદારો ઊંચી કિંમત આપવા તૈયાર હોય છે। આ ઉપરાંત US ફેડ દ્વારા વ્યાજ દરમાં ફેરફાર અથવા ADFમાં સોનાની માંગમાં વધઘટ પણ સોનાના ભાવને અસર કરે છે। માંગ પુરવઠાના પરિબળો પણ મહત્વના છે, જેમ કે જ્વેલરી બનાવવા અને ઔદ્યોગિક વપરાશ માટેની માંગ તથા સોનાની ખાણોમાં થતું ઉત્પાદન। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 2.16 લાખ ટનથી વધારે સોનું કાઢવામાં આવ્યું છે, જેમાંથી મોટો ભાગ 1950 પછી કાઢવામાં આવ્યો છે। અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર 2024માં દુનિયામાં કુલ 3,300 ટન સોનાનું ઉત્પાદન થયું હતું। ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા વિશ્વના કુલ ગોલ્ડ ઉત્પાદનમાં 40%થી વધુ હિસ્સો ધરાવે છે। ભારતમાં સોનાના ભાવ માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં ચાલતા ભાવને રૂપિયામાં રૂપાંતરિત કરવાથી નથી મળતા। ભારતમાં ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા દરરોજ સોનાના ભાવ નક્કી કરવામાં આવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય ભાવ ઉપરાંત ઇમ્પોર્ટ ડ્યુટી, ટેક્સ અને ડોલરના ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે। સ્થાનિક બજારમાં રૂપિયા અને ડોલરના એક્સચેન્જ રેટ, સરકારના ટેક્સ, સોનાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને સ્થાનિક બુલિયન ઉદ્યોગના દર પણ ભાવને અસર કરે છે। કોમોડિટી માર્કેટના એનાલિસ્ટ કહે છે કે LBMAના ભાવને રૂપિયામાં કન્વર્ટ કરીને તેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઉમેરીને અને માંગ પુરવઠાની ગણતરી કરીને ભારતનો ભાવ મળે છે। જો ભારતમાં ઊંચા ભાવે સોનાની માંગ ન હોય તો આંતરરાષ્ટ્રીય બજાર કરતાં ડિસ્કાઉન્ટ ભાવે પણ સોનું મળી શકે છે। અમદાવાદના માણેકચોક ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોકસીએ જણાવ્યું કે આખા દેશમાં 10 ગ્રામ દીઠ કોઈ એક ભાવ નથી હોતો અને સોનાનો ભાવ સવારે અલગ હોય અને બપોર પછી અલગ હોય એવું પણ બનતું હોય છે। ભારતમાં દરેક ઝવેરી બજારમાં જેમ કે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા શહેરોમાં એક જ સમયે સોનાના ભાવમાં તફાવત જોવા મળી શકે છે। સોનાના સિક્કાના ભાવ પણ દરેક જ્વેલર અથવા બેંક દીઠ અલગ અલગ હોઈ શકે છે, કારણ કે દરેકના ઘડામણ ચાર્જ અલગ હોય છે। ઊંચા ભાવ હોવા છતાં ચોકસી મહાજનના સભ્ય હેમંત ચોકસીના મતે આ વર્ષે સોનાના વેચાણના વોલ્યુમમાં ઘટાડો થયો, પરંતુ ભાવની દ્રષ્ટિએ વેચાણ સારું રહ્યું હતું।
IBJના અંદાજ અનુસાર દિવાળીના 5 દિવસના તહેવાર દરમિયાન ભારતમાં ₹700 અબજથી ₹1000 અબજ સુધીનું સોનું વેચાયું હતું, જેમાં એકલા ધનતેરસે 40 ટન સોનું વેચાયું હોવાનો અંદાજ છે. જોકે વોલ્યુમની દ્રષ્ટિએ ગયા વર્ષ કરતાં 5% ઘટાડો નોંધાયો હતો. કોમોડિટી એનાલિસ્ટના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઓન્સ $4,381 હાઈ સપાટીથી ઘટીને $3,900 થયો છે, જે 10થી 11% ઘટાડો સૂચવે છે. તેઓ માને છે કે આગામી દિવસોમાં $3,700 થી $3,500 પ્રતિ ઓન્સનો મજબૂત બેઝ જોવા મળી શકે છે. એટલે કે સોનામાં હજુ 5 થી 7% ઘટાડો થઈ શકે છે, જે રોકાણ માટે સારી તક ગણાશે. જોકે સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.9 લાખથી ₹1.12 લાખનો મજબૂત બેઝ બનાવશે અને તે ₹1 લાખથી નીચે જાય તેવી શક્યતા ઓછી છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.